આજે આપણે બનાવીશું જામફળની ચટણી। વાટેલું જીરું, જામફળ, કોથમીર ધોઈને રાખી છે, ટામેટાં, મરચાં અને સિંગદાણા, લસણ જરૂર હોય તો નાખી શકો। બધું જ મિક્સરમાં પીસી દો। પછી મીઠું, થોડુંક પાણી નાખી અને ફરી એકવાર પીસો। એમ 3 થી 4 વખત પીસવાથી સરસ ચટણી થઈ જશે। જો જામફળ થોડાક ખાટા હોય તો સ્વાદ અનુસાર થોડીક ખાંડ અથવા તો સાકર મિલાવી શકો છો। જામફળ કાચા છે એટલે જામફળને પહેલાં વાટી દેવાના અને બરાબર વટાઈ ગયા પછી કોથમીરના પાનને ડાળખી સાથે જ ધોઈને મિલાવી દેવાના। આ રીતે વાટવાથી ચટણી એકદમ ઝડપથી અને સરસ એક રસ થઈ જાય છે અને જામફળના બીયા પણ રહી જતા નથી, જેથી પાછળથી એ ચાવવામાં આવે નહીં। આ રીતે ખાંડ, મીઠું, જામફળ, ટામેટાં, મરચાં અને કોથમીર નાખી ચટણી બનાવી દો। ખૂબ જ સરસ ચટણી વટાઈને તૈયાર થઈ ગઈ છે। એક ડબ્બામાં કાઢી દો। ખાખરા ઉપર, બ્રેડ ઉપર, રોટલી ભાખરી ઉપર બધી જગ્યાએ ખૂબ જ ટેસ્ટી લાગે એવી આ ચટણી છે। જો જરૂર હોય તો તમે લીંબુ મિલાવી શકો છો। મારા જામફળમાં થોડીક ખટાશવાળા હતા, ખટુમડા હતા એટલે મેં લીંબુ નાખ્યું નથી। આ ચટણી ફ્રીજમાં તમે 1 વીક સુધી રાખી શકો છો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।